જય રાજારામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના અંદર પ્રકરણ નંબર 5 ભારતના વીર ક્રાંતિવીરો વિશે વાત કરવાની છે। આ ક્રાંતિવીરોની વાત કરીએ છીએ એના અંદર વિદ્યાર્થી મિત્રો વાસુદેવ બળવંત ફડકે, વીર સાવરકર, ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાહ ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામા, આના વિશેની વાત કરવાની છે। આજે શહીદ દિન હોવાથી વિવિધ શાળાઓના અંદર વિવિધ સાંસ્કૃતિક અને ક્રાંતિકારીઓ વિશેના જે પ્રોગ્રામો ચાલી રહ્યા હતા, એટલામાં અમારા ક્લાસના જે ટીચર હતા એ પંક્તિ બોલી અને ક્લાસના અંદર પ્રવેશ કરે છે કે સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। સરસ મજાની પંક્તિ બોલી અને વર્ગ શિક્ષક ક્લાસના અને વિષય શિક્ષક ક્લાસના અંદર પ્રવેશ કરે છે અને બાળકોને ક્રાંતિના રંગે રંગી નાખે છે। વિદ્યાર્થી મિત્રો, આ ક્રાંતિકારીઓ એ વ્યક્તિઓ છે કે જેમણે પોતાના દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, પોતાના ઘરની, પોતાના પરિવારની, પોતાના બાળકોની, માતા પિતાની પરવા કર્યા વગર દેશ માટે આ લોકો લડ્યા છે। માટે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવા મહાન એવા ક્રાંતિકારીઓ વિશેની વાત કરીશું। તો જેના અંદર પ્રથમ નંબરે આપણે લઈશું વાસુદેવ બળવંત ફડકે। જો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર કોઈ હોય તો વાસુદેવ બળવંત ફડકે હતા। તેઓ પુણેના અંદર નોકરી કરતા હતા। અંગ્રેજ સરકારના અન્યાયના ત્રાસથી કંટાળી વાસુદેવ બળવંત ફડકે એમની નોકરી છોડી કાઢી। વિદ્યાર્થી મિત્રો, દેશની ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ ઉપર ચંદનનું તિલક નહીં લગાડું અને કેસ અને કર્તન નહીં કરાવું, કેસ કર્તન એટલે કે દાઢી અને બાલ નહીં કપાવું અને કપાળ ઉપર ચંદનનું તિલક નહીં લગાવું, આવી પ્રતિજ્ઞા લીધી। વાસુદેવ બળવંત ફડકે અંગ્રેજ સરકારને ફડકેના માથા ઉપર ₹4000 નું ઇનામ જાહેર કર્યું। કેટલાનું? 4000 નું ઇનામ જાહેર કર્યું હતું। ફડકે અંગ્રેજ થાણા ઉપર હુમલા કરવા, સરકારી તિજોરીઓ લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ આપવી, સરકારની ફડકે અને ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી હતી, તેથી એમની ધરપકડ કરવામાં આવી। આટલું જાણો વિદ્યાર્થી મિત્રો। હૈદરાબાદના એક ગામમાં રાત્રિના સમયે નિદ્રા અવસ્થામાં વાસુદેવ બળવંત ફડકેની ધરપકડ કરવામાં આવી। એમને જેલમાં લઈ જવાના આવ્યા। જેલની દિવાલ કૂદીને ભાગ્યા, 25 કિલોમીટર સુધી પોતે ભાગ્યા અને અંતે પકડાયા। જેલમાં તેમના પર અન્યાય થયા। ફેબ્રુઆરી 1883 એડન જેલના અંદર બિહારમાં આવેલી એડન જેલ હતી, આ જેલમાં એમનું શું થયું ભાઈ? અવસાન થયું। તો આ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર એવા વીર વાસુદેવ બળવંત ફડકે વિશે તમે જોયું। હવે વાત કરીએ વીર સાવરકર, વિનાયક દામોદર સાવરકર નો જન્મ 28મી મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભુગુર નામના ગામમાં થયો હતો। બાળપણથી એટલે કે નાનપણથી જ ક્રાંતિકારી વિચારો પોતે ધરાવતા હતા। તેમણે મિત્ર મેળા નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી અભિનવ ભારતના નામથી ઓળખાઈ। આ સંસ્થા પાછળથી કયા નામે ઓળખાઈ વિદ્યાર્થી મિત્રો? અભિનવ ભારતના નામથી આ સંસ્થા ઓળખાઈ હતી। અભિનવ ભારત નામથી જાણીતી બની। આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો। વિનાયક દામોદર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી પ્રગટાવી। તમને પ્રશ્ન થાય આવે કે ભારતમાં સૌપ્રથમ વિદેશી કાપડની હોળી કોણે પ્રગટાવી? તો વિદ્યાર્થી મિત્રો, વિનાયક દામોદર સાવરકરે જે ભારતમાં સૌપ્રથમ વિદેશી કાપડની હોળી પ્રગટાવી। આ ઉપરાંત શ્યામજી કૃષ્ણ વર્માની જે સંસ્થા હતી, આ સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી અને વધુ અભ્યાસ માટે એ પોતે ક્યાં જાય છે? વિનાયક દામોદર સાવરકર 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું જે પુસ્તક લખ્યું, પણ એ પુસ્તક પ્રકાશિત થાય એના પહેલા જ એના ઉપર અંગ્રેજોએ શું લગાવી દીધો હતો? પ્રતિબંધ લગાવી દીધો હતો। આ ઉપરાંત અંગ્રેજ અફસરની હત્યાના ગુનામાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ઉપર અદાલતમાં કેસ ચાલ્યો હતો। આ ઉપરાંત આજીવન કાળા પાણીની સજા, અંદમાન નિકોબારની જે જેલ છે તેઓ આગળ એમના ઉપર આજીવન કાળા પાણીની સજા આપવામાં આવી। અંદમાન નિકોબારની જેલમાં એમને મોકલવામાં આવ્યા। તેઓ એમની તબિયત લથડી, એમના ઘરે એમને નજર કેદ રાખવામાં આવ્યા અને છેલ્લે 26 ફેબ્રુઆરી 1966 ના રોજ વિનાયક દામોદરનું શું થાય છે વિદ્યાર્થી મિત્રો? અવસાન થાય છે। તમે જુઓ, વિનાયક દામોદર સાવરકર, પ્રફુલ્લ ચાકી, અશફાકુલ્લાહ ખાન, આ બધા જ મહાન એવા પેલા એ થઈ ગયા કે જેમણે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત અપાવવા માટે, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે સરસ મજાના ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એમણે કરી હતી વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે એના પછી જોઈશું ખુદીરામ બોઝ। વિદ્યાર્થી મિત્રો,
હવે વાત કરીએ આપણે ખુદીરામ બોઝની વાત કરીએ. જો ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મોદીપુરા જિલ્લાના મોહબની નામના ગામમાં થયો હતો. 3/12/1889 ના રોજ બાળપણમાં જ તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમને સત્યનબાળુ નામના એક શિક્ષક હતા. આ શિક્ષકે બાળપણમાં ક્રાંતિ પથની દીક્ષા આપી, એટલે કે ક્રાંતિ વિશેના પાઠ ભણાવ્યા. ખુદીરામ બોઝે અસહકારના આંદોલનમાં, વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં, ગંગા નદીના પાણીમાં ડૂબકી મારી અને અંગ્રેજોનું મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉથલાવી પાડવામાં, અન્યાયી મીઠા કાયદાનો ભંગ કરવામાં આ મહત્વપૂર્ણ રીતે સક્રિય શું ભજવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? કામગીરી ભજવી હતી. 30 એપ્રિલ 1908 ના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડની ઘોડાગાડી ઉપર જઈ રહ્યા હતા ત્યારે એમને ખતમ કરવા માટે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર શું ફેંક્યું વિદ્યાર્થી મિત્રો? બોમ્બ ફેંક્યો. ગાડીમાં બેઠેલા જે વકીલ હતા, કેનેડી ના જે પત્ની હતા અને પુત્રી હતા એ માર્યા ગયા. ન્યાયાધીશ કિંગ્સફોર્ડ બચી ગયા. પ્રફુલ્લ ચાકી ને જ્યારે ઘેરી લીધો ત્યારે એને રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી અને જ્યારે ખુદીરામ બોઝને પકડવામાં આવ્યા ત્યારે એમને શું આપવામાં આવી? ફાંસીની સજા આપવામાં આવી. આઝાદીની લડત વખતે વિદ્યાર્થી મિત્રો વિચારો કે તમે હો તો તમે દેશના માટે શું યોગદાન આપો? કદાચ આઝાદીની આ લડતમાં જો તમે વિદ્યાર્થી મિત્રો હાજર હો તો તમે શું પેલું કરો વિદ્યાર્થી મિત્રો? તમે શું આપો? શું મહત્વની વાત એ છે, આપણે વાત કરીએ રામપ્રસાદ બિસ્મિલની વાત કરીએ કે આપણે પણ એ સમય જો જીવતા હોત કદાચ તો શું આ લોકોએ જેમ આજે પોતાના પ્રાણની બલિદાન આપી, આહુતિ આપી, શું આપણે પણ એ રીતે આપણા પ્રાણની બલિદાન અને આહુતિ આપી હોત વિદ્યાર્થી મિત્રો? કદાચ આપ્યું હોત ને કદાચ ન પણ આપ્યું હોત વિદ્યાર્થી મિત્રો. કારણ કે આ આપવા માટે બહુ અગત્યની વસ્તુ છે. શેરનું કાળજું જોઈએ મારા દેશ માટે બલિદાન આપવું, દેશ માટે ફના થવું ભાગ્યે જ કેટલાક લોકો કરી શકતા હોય, બધા લોકો આ કામ કરી શકતા નથી. માટે આ લોકોને ખરેખર 100 વાર આપણે સલામ કરવી જોઈએ. હવે વાત કરીએ રામપ્રસાદ બિસ્મિલ. જો રામપ્રસાદ બિસ્મિલનો જન્મ 1897 ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાનપુરમાં થયો હતો. દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોળી પ્રગટાવવાની હતી. આ બીજી કામગીરીઓ એમણે સંભાળી હતી. કાકોરી ટ્રેન, પંજાબનું કાકોરી સ્ટેશન અને એના ઉપરથી જે અંગ્રેજોનો સામાન લઈને જતી જે ટ્રેન હતી એ ટ્રેનને લૂંટવામાં, ધાડ પાડવામાં એમણે સફળતાપૂર્વક ભૂમિકા ભાગ ભજવ્યો હતો. આ ગુના માટે એમને શું આપવામાં આવી હતી? ફાંસીની સજા થઈ હતી. રામપ્રસાદ બિસ્મિલે લખેલું જે સાહિત્ય હતું જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓ રાષ્ટ્રીય પ્રેરણાનું બળ બની ગયું. જો વિદ્યાર્થી મિત્રો આ રામપ્રસાદ બિસ્મિલે જે સાહિત્ય લખ્યું હતું, જેલમાં રહીને જે સાહિત્ય રચ્યું હતું, એ સાહિત્ય જ્યારે બહાર આવ્યું, પ્રકાશિત થયું ત્યારે લોકોનો રાષ્ટ્રીય ચેતનાનું શું બની ગયું? કેન્દ્ર બની ગયું. એની એક પંક્તિ છે, આપણે જરાક જોઈએ. दरो दीवार पे हसरत से नजर करते हैं, खुश रहो अहले वतन हम तो सफर करते. जो दरो दीवार पे हसरत से नजर करते हैं, दरो दीवार पे हसरत से नजर करते हैं, खुश रहो अहले वतन हम तो सफर करते. સફર ક્યાંની વાત છે ભાઈ? અહીંયાથી ભગવાનના ઘરે જવાની વાત છે. માણસ મરી જાય પછી ક્યાં જાય? બસ ક્યાં જાય એની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. દરો દીવાર પે હસરત છે, અપેક્ષા, આશા રાખીને નજર કરે કે કાલે હું અહીંયાથી છૂટીશ, કાલે હું જઈને દેશ ભારત માતાની સેવા કરીશ. પણ નહીં, બીજાને તો કંઈક બીજું કંઈક મંજૂર હતું, એ છૂટ્યા નહીં અને જેલમાંથી ડાયરેક્ટ ફાંસી આપવામાં આવી. અને ફાંસી આપી અને એમની જ્યારે આ પંક્તિઓ બહાર પડી ત્યારે લોકોમાં આમ જુસ્સો, જોમ વધારવાનું જો મહત્વનું કોઈ કાર્ય કર્યું હોય તો આ એમને શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? આ એમની જે પંક્તિઓ હતી, આ એમની પંક્તિઓએ બહુ અગત્યની ભૂમિકાઓ ભજવી હતી. એમની જે પંક્તિઓ બહુ અગત્યની વિદ્યાર્થી મિત્રો ભૂમિકા ભજવી હતી એનાથી આપણે વાત કરીએ, થોડું આગળ વાત કરીએ તો અશફાકુલ્લા ખાનની વાત કરીએ. જો અશફાકુલ્લા ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રામપ્રસાદ બિસ્મિલ સાથે જ્યારે નાનપણથી એમની દોસ્તી હતી, ખેલકૂદના એ પોતે શોખીન હતા, ઘોડેસવારી, બંદૂક ચલાવી એમાં પ્રવીણ એટલે કે નિપુણ હતા. આપણે વાત કરીએ શાહજહાનપુરના આર્ય સમાજના જે મંદિર ઉપર હુમલો થયો હતો, એ હુમલાને રોકવા માટે એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત જે પેલું કાકોરી ટ્રેન લૂંટની જે ઘટના છે એ ઘટનામાં પણ એમણે અગત્યની ભૂમિકા ભજવી હતી અને આ માટે એમને શું આપવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો? ફાંસી આપવામાં આવી હતી. એમણે પણ કેટલીક પંક્તિઓ લખી છે વિદ્યાર્થી મિત્રો. એમાંની એક પંક્તિ આપણે લઈ જો, कुछ आरजू नहीं है आरजू तो य रख दे कोई जरा सी खाके वतन कफन में. કે મારામાં હવે કોઈ બીજી તમન્ના રહી નથી જીવવા માટે, બસ મારી એક જ ઈચ્છા છે કે જ્યારે હું મરું ને ત્યારે મારી કબરમાં, મારી કફનમાં ખાકે વતન કફન કી, એટલે કે મારા વતનની થોડી માટી લાવી અને કોઈ અંદર મૂકી દે.
જો આ કેવો પ્રેમ છે. આપણે કેની વાત કરીએ કે આ બી મને બચાવી લો, આમ કરો તે કરો, પણ આ ક્રાંતિકારીઓની વાત કરીએ તો કુછ આરજુ નહીં હે, એટલે કે હવે મારે બીજી કોઈ ઈચ્છા નથી, બસ એક જ આરજુ છે. આરજુ એટલે કે એક જ ઈચ્છા છે કે જ્યારે હું મરું ને ત્યારે મારી કબરમાં મારા વતનની થોડી માટી લાવી અને મૂકી દેજો, જેથી કરી અને મને આખા જીવન એમાં શાંતિ મળે. ત્યારબાદ ભારતના મહાન એવા ક્રાંતિવીર એટલે કે ચંદ્રશેખર આઝાદજીની વાત કરીએ. એના વિશે તો મોટા ભાગે આપ બધા જાણો છો વિદ્યાર્થી મિત્રો, છતાં પણ આપણે એની વાત કરીએ કે ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું. તેમનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના જામુઆ જિલ્લાના ભાવરા નામના ગામમાં થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો. તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો. એમની ધરપકડ થઈ, અંગ્રેજ પોલીસના હાથે એઓ પકડાઈ ગયા, એમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા. એમને પૂછવામાં આવ્યું તમારું નામ, તો કે આઝાદ. પિતાનું નામ તો સ્વાધીનતા, પોતાના ઘરને તો જેલગાનું, અને ત્યારબાદ આઝાદ તરીકે પોતે ઓળખાય છે. જો એક નાનો બાળક જ્યારે હથકડી પહેરાવી હોય, હથકડી પણ હાથની બહાર નીકળી જાય અને એવા સમયે રમવાના સમયે ફરવાના સમયે જો પોતે દેશભક્તિના રંગે રંગાયેલો હોય, ક્રાંતિના રંગે રંગાયેલો હોય અને દેશ માટે જો આટલું બધું કરતો હોય, વિદ્યાર્થી મિત્રો બહુ આ એક અગત્યની વાત છે. આ ઘણા ઓછા લોકો આવું કરી શકે. આ ઉપરાંત કાકોરી ટ્રેન લૂંટ્યા બાદ કાકોરી ટ્રેન લૂંટ્યા એમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી. દેશમાંથી 40 ક્રાંતિકારીઓની ટોળી પકડાઈ ગઈ. આઝાદ ભાગી છૂટ્યા, તેમને પકડવા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું. આજે આઝાદ ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. ઈસવીસન 1931 ની 27 ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ બગીચામાં બેઠા હોય છે. અંગ્રેજ સરકાર ચારે બાજુથી એમને ઘેરો ગાલે છે, એમને અડધા કલાક સુધી પોતે લડે છે, છેલ્લે પોતાની પાસે એક ગોળી બચાવી રાખે છે અને એમની પ્રતિજ્ઞા યાદ કરે છે અને એ ગોળીથી પોતાની જાતે શહીદી વરી લે છે, પણ અંગ્રેજોના હાથે પકડાતી નથી. મિત્રો આ ઘટના ઘટ્યા બાદ અંગ્રેજ પોલીસ એટલી ડઘાઈ જાય છે કે એમની પાસે આવતા ડરે છે. 4-5 ગોળીઓ ચલાવે છે, 2-4 માણસો મોકલે છે. પછી જ્યારે એમને ખબર પર ખાતરી થાય છે કે ના ખરેખર આઝાદ મૃત્યુ પામ્યા છે, ત્યારે એમની પાસે ગઈ હતી. અને એક વાત બીજી જાણવા જેવી કે એમની પાસે ઉભા રહીને બધાએ ફોટો સેશન કરાવ્યું હતું. આવા મહાન એવા ક્રાંતિકારીઓને આપણે સતત વંદન કરીએ છીએ કે જેમના કારણે આજે આપણે ખુલ્લા આઝાદ ખુલ્લા આકાશમાં ફરી શકીએ છીએ. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો. જો 9 ઓગસ્ટ 1925 ના રોજ સરકારી ખજાનો રેલવેથી શાહજહાનપુરથી લખનઉ જતો હતો, ત્યારે ક્રાંતિકારો દ્વારા કાકોરી નામનું જે સ્ટેશન હતું, આ સ્ટેશનને લૂંટવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ ક્રાંતિકારીઓને હથિયાર અને નાણાં આપવા માટે. જો આ લૂંટવાનો કોઈ એમનો આશય નહોતો, એ કોઈ બે દીકરીઓના દાગીના ન હતા, પણ અંગ્રેજ સરકારે ભારતના દાગીના જે લૂંટેલા હતા, જે સામાન હતો, એ કાકોરી ટ્રેનથી શાહજહાનપુરથી એમની અંગ્રેજોના કબીલામાં જતો હતો. એ જે ખજાનો હતો એ લૂંટવામાં અંગ્રેજો મહત્વની ભૂમિકા ભજવી. કેમ કે એનાથી ઠંડીથી બચવા માટે ધાબળા ને કપડા ને બંદૂકો, પત્રિકાઓ છાપવા માટેનો ખર્ચ ને લોકોનો ખોરાકનો ખર્ચ ને આ બધું જ એના અંદરથી પૂરું પાડવાનું હતું. વિદ્યાર્થી મિત્રો, એ સમયે એમને કોઈ આપણા લોકોને કોઈ લૂંટ્યા નતા, પણ આપણા ખજાનો જે લૂંટી અને અંગ્રેજો જતા હતા એ ખજાનાને એમને લૂંટી અને એમાંથી એ ક્રાંતિની લડતો લડવા માટે એમણે શું કર્યું હતું? પ્રેરણા મેળવી હતી. આગળ આપણે જોયું હતું કે જહાલવાદી અને માવલવાદી બે જૂથો હતા. એક નરમ વલણ ધરાવતા અને બીજું ઉગ્ર વલણ ધરાવતા હતા. તો આ ક્રાંતિકારીઓ ઉગ્ર વલણ ધરાવતા હતા. કેમ? કારણ કે એમને ખબર હતી કે આઝાદી એમને મળશે નહીં. આઝાદી મેળવવી હશે તો ખૂન બહાવવું પડશે અને ખૂન બહશે તો જ આપણને આઝાદી મળશે. આગળ આપણે વાત કરીએ. હવે આપણે વાત કરીએ ચંદ્રશેખર આઝાદની વાત કરી. હવે આપણે વાત કરીએ ભગતસિંહ વિશેની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ભગતસિંહ એટલે આપણે ભગતસિંહ વિશેની વાત કરતા હતા. જેમ ચંદ્રશેખર જો વાસુદેવ બળવંત ફડકે, વિનાયક દામોદર સાવરકર, ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાહ ખાન, ચંદ્રશેખર આઝાદ, એ જ રીતે ભગતસિંહની વાત કરીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ ક્રાંતિકારીઓનું સ્મારક જોયું હોય અથવા તેના વિશે જાણતા હો, તે ક્રાંતિકારીઓ વિશેની જે માહિતી છે, માહિતી તમે જ્યારે સ્વાધ્યાય લખો ત્યારે એના અંદર લખો. જેથી ખ્યાલ આવે કે તમે અમારા મમ્મી પપ્પા સાથે અહીંયા પંજાબમાં ગયા હતા અને ત્યાં આગળ આ જોયું, રાજસ્થાનમાં ગયા હતા આ જોયું. તો જે ક્રાંતિકારી વિશેનું સ્મારક જોયું અથવા દેશભક્તિના રંગે રંગનારા જે લોકો હતા એમના વિશેનું જે સ્મારક જોયું તો ખ્યાલ આવે કે તમે પણ ક્રાંતિકારો વિશે જાણો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો ભગતસિંહની વાત કરીએ. ભગતસિંહનો જન્મ
પંજાબના લાયલપુર જિલ્લાના બંગા નામના ગામમાં 28મી ફેબ્રુઆરી 1907ના રોજ થયો હતો. અસરકારની ચળવળ વખતે તેમજ વિદેશી કાપડની હોળી પ્રગટાવવાના કાર્યક્રમોમાં લાહોરની નેશનલ કોલેજમાં પોતે ભણવા ગયા હતા. ત્યારે તેમને કેટલાક મિત્રો મળ્યા. હા, જોજો, આ વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં લાહોરની કોલેજમાં ભણવા જવું, એવા એમને મિત્રો મળવા. મિત્રો પણ કેવા? સુખદેવ, ભગવતી ચરણ, યશપાલ વગેરે જેવા મિત્રોનો પરિચય થયો. આ બધા મિત્રો એમના ક્રાંતિકારી વિચારોથી શું થયું? પ્રોત્સાહિત થયા અને એકબીજાને પીઠબળ મળ્યું. આમ 1928માં 8મી એપ્રિલ ભગતસિંહ બટુકેશ્વર દત્ત એ ધારાસભામાં શું ફેંક્યું વિદ્યાર્થી મિત્રો? બોમ્બ ફેંક્યો. બોમ્બ ફેંકવાનો એનો ઈરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો, કોઈને મારવાનો ન હતો, પણ બેરી થઈ ગયેલી, ખોખરી થયેલી જે અંગ્રેજી સરકાર હતી એ અંગ્રેજ સરકારને જગાડવાનો હતો. અને અંગ્રેજ સરકારને જગાડવાનો એનો ઈરાદો કયો હતો? કે વહેલામાં વહેલી તકે એ ભારત છોડી અને પોતાના દેશમાં પરત ફરે, જેથી એ પોતે આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત અપાવી શકાય. જો બીજું કે તેઓ ઈચ્છતા તો બોમ્બ ફેંકીને ભાગી શકતા હતા, પણ તેમણે ત્યાંથી ભાગ્યા નહીં અને એની જગ્યા ઉપર પોતે ઊભા રહેશે. તેઓ આગળ ઇન્કલાબ જિંદાબાદ સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂર એક હો, આ નારાઓ લગાવે. જો કોઈ માણસ બોમ્બ ફેંકી અને ભાગવું હોય તો ભાગી જાય. બોમ્બ પણ એવી જગ્યાએ ફેંક્યો કે જે ખાલી જગ્યા હતી, બીજો કોઈ ઊભું નતું. ખાલી એમને લોકોને ડરાવવાનો એમનો આશય હતો કે ક્રાંતિકારીઓ પણ ગમે તે કરી શકે છે. એ કોઈ મારવા માંગતા ન હતા. આમ તમે જુઓ, ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકી, હવામાં ગોળીબાર કર્યા અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું. લાલા લજપતરાયના અવસાનનો બદલા લેવા થયેલા અંગ્રેજ અફસર સેન્ડર્સના ખૂનમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો અને આ કેસના ચુકાદામાં ત્રણેયને ફાંસી આપવામાં આવી. 23 માર્ચ 1931ના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી. જો સાયમન કમિશન જ્યારે ભારત આવી રહ્યું હતું ત્યારે લાલા લજપતરાયજીના કહેવાથી ભગતસિંહ અને એમના કેટલાક સાથીદારો એ આંદોલનમાં જોડાયા હતા. અને એ આંદોલનમાં જોડાયેલા એટલે કે લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા એમણે અંગ્રેજ સરકારના જે સેન્ડર્સના જે અધિકારીઓ હતા જેને લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો, એનો બદલો લેવા માટે, લાલા લજપતરાયજીનો બદલો લેવા માટે અંગ્રેજ અફસર સેન્ડર્સને એમણે શું કરી? ભાઈ, હત્યા કરી. આ હત્યાના ગુનામાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેય જણા ઉપર કેસ ચાલ્યો અને આ ત્રણેય જણાને 23 માર્ચ 1931ના રોજ શું આપવામાં આવ્યું મિત્રો? ફાંસીની સજા આપવામાં આવી. ભગતસિંહને ફાંસીની સજા થઈ ન હો તો આઝાદીની જંગમાં એમની શું ભૂમિકા હોત? કદાચ આપણે થોડા લેટ આઝાદ થયા, એવા થોડા વહેલા આઝાદ થઈ ગયા હોત કદાચ. અને લોકો આજે એમને મહાન ક્રાંતિકારી તરીકે આપણે બધાએ યાદ કરીએ છીએ. જો એમની પણ પંક્તિઓ હતી જેલમાં રહીને લખેલી, દિલ સે નિકલેગી ન મર કે વતન કી ઉલ્ફત, मेरी मिट्टी से खुशबू ये वतन आएगी. जो दिल से निकलेगी मरकर भी वतन की उल्फत, जो उल्फत એટલે કે પ્રીત, કે હું મરી જઈશ પણ મારા હૃદયમાંથી મારા વતનની પ્રીત મળશે નહીં. मेरी मिट्टी से खुशबू ये वतन आएगी. હું મરી જઈશ તો મારા માટીમાંથી મારા વતનની ખુશ્બુ તમને બધાને આવશે. અને ખરેખર આવે છે. આ ખરેખર આવા ક્રાંતિકારીઓને આપણે ફરીથી એકવાર મદદ કરીએ કે જેમને આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત અપાવવા માટે, આપણને આરામથી જીવી શકીએ એ માટેનું જીવન પૂરું પાડવા માટે સરસ મજાના એમને જે આંદોલનો કર્યા, જે એમની ભૂમિકાઓ ભજવી, એ ભૂમિકાઓ બહુ અગત્યની છે. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્મા વિશેની વાત આપણે કરીએ તો વિદ્યાર્થી મિત્રો, શ્યામજી કૃષ્ણ વર્માની આપણે વાત કરતા હતા તો શ્યામજી કૃષ્ણ વર્મા વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરનાર. જો વિદેશોમાં રહી અને શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરનાર ઈસવીસન 1857માં 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ખાતે એમનો જન્મ થયો હતો. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા અને તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાની ઉદ્દેશથી લંડનમાં રહી 1905માં 18મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી અને આ સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ સંસ્થાના પ્રચાર માટે એમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક પણ એમણે શું કર્યું ભાઈ? શરૂઆત કરી. જો વિદેશોમાં રહે, ભારતમાં રહે તો બધા કરે, પોતાના ઘરમાં તો બધું કરી શકે,
પણ બહાર રહી અને આપણા દેશ માટે લડત લડવી બહુ અગત્યની વસ્તુ છે. હા, તો એમણે જે વાત કરી તો આપણે તે વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર જો સૌપ્રથમ કોઈ હોય તો શ્યામજી કૃષ્ણ વર્મા હતા. ઈસવીસન 1857 ની 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ખાતે એમનો જન્મ થયો હતો. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા. તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી ઈસવીસન 1905માં લંડનમાં 18મી ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, ઇન્ડિયન એટલે કે ભારતનું, હોમ એટલે ઘર અને રૂલ સોસાયટી એટલે કે ભારતને ઘર મળે, પોતાનું ઘર મળે, સ્વરાજ્ય મળે એવી સંસ્થાની એમણે શું કરી સ્થાપના કરી અને એનું કાર્યાલય ત્યાં આવેલા ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજી નામનું સામાયિક એટલે કે વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. શ્યામજી કૃષ્ણ વર્માએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક દામોદર સાવરકર, લાલા હરદયાલ, મદનલાલ ઢીંગરા, સરદારજી રાણા, મેડમ કામા આ વગેરે જેવા મહાન એવા ક્રાંતિકારીઓને એમને શું મળ્યો હતો વિદ્યાર્થી મિત્રો? સાથ મળ્યો હતો. તેમણે ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી. ઈસવીસન 1909માં લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે ભર બજારે મદનલાલ ઢીંગરાએ અંગ્રેજ અફસર વિલિયમ વાયલીને ગોળીથી વીંધી નાખ્યા હતા, એટલે ગોળી મારી હતી. તેથી મદનલાલ ઢીંગરાને આ વિલિયમ વાયલીની હત્યાના ગુનામાં એમને ફાંસીની સજા આપવામાં આવી. લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા હતા. થોડો સમય પછી પેરિસથી સ્વિટ્ઝરલેન્ડ ગયા. ઈસવીસન 1930માં તેમનું અવસાન થયું. તેમના પત્ની પણ એમની પાછળ એટલે કે 1933ના રોજ મૃત્યુ પામ્યા. જો આવા મહાન એવા ક્રાંતિવીર એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા જે વિદેશોમાં રહી એમણે સૌપ્રથમ શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા, લંડનમાં એમને લંડનના ટ્રાફાલ્ગર સ્ક્વેરમાં જે વિલિયમ વાયલીની હત્યા કરી તો એમને સલામત ન લાગતા ત્યાંથી સટક્યા અને ત્યાંથી પોતે પેરિસ ગયા. પેરિસથી પણ એમને એવું લાગ્યું તો થોડા પછી સ્વિટ્ઝરલેન્ડ ગયા અને ત્યાં એમનું 1930માં એમનું અવસાન થયું અને એમના અવસાન બાદ એમના પત્નીનું પણ શું થાય છે? અવસાન થાય છે. એક વાત જાણવા જેવી કે આવા મહાન એવા રાષ્ટ્રીય એવા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના પત્ની એટલે કે ભાનુમતીના અસ્થિ જો એ વિદેશોમાં જ હતા. અસ્થિ એટલે કે મૃત્યુ બાદ પેલા લોટાના તાંબાના લોટામાં આપણે હાડકા રાખ ને બધું એનું જે ભરી એને રાખીએ છીએ ને એ અસ્થિ કહેવાય છે. એ અસ્થિ વિદેશમાં હતા. તો મહાન એવા શ્યામજી કૃષ્ણ વર્મા અને એમની પત્ની ભાનુમતીના અસ્થિ 4 સપ્ટેમ્બર 2003ના રોજ ભારતમાં લાવી એમના વતન માંડવી કચ્છમાં સન્માનપૂર્વક સ્થાપિત કરાયા અને તેમની અસ્મિતા ગુજરાતમાં વિરંજની યાત્રા કાઢવામાં આવી. એમની યાદમાં એમના અસ્થિની ગુજરાતમાં વિરંજની યાત્રા કાઢવામાં આવી હતી. વિરંજની યાત્રા એટલે કે આવા વીર મહાન પુરુષોને લોકો જુએ તો એમના અંદર કંઈક જુસ્સો આવે, એમના અંદર પણ દેશભક્તિની ભાવના જાગૃત થાય એ હેતુથી વિરંજની યાત્રા કાઢવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ છેલ્લે આપણે મેડમ કામાની વાત કરીએ. મેડમ ભીખાઈજી કામા. આ મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ 1902 થી 1907 સુધી મેડમ કામા ઇંગ્લેન્ડ રહ્યા હતા અને 1906માં એક સેકન્ડ જોઈ લો ત્યાંથી મિત્રો ઇંગ્લેન્ડમાં રહ્યા હતા. 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી. તેમાં મેડમ કામા સક્રિય કાર્યકર્તા બન્યા હતા. તેમણે 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી ધર્મ પરિષદ હતી એ પરિષદમાં હાજરી આપી હતી. આ પરિષદમાં તેમણે વંદે માતરમ ગીત મંત્ર અંકિત કરેલ ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ વીરતાપૂર્વક ફરકાવ્યો હતો. આ પ્રશ્ન ઘણા બધા પરીક્ષાના પેપરોના અંદર ટેસ્ટના અંદર ઘણીવાર પૂછાય છે, એકમ કસોટીમાં પણ પૂછાય છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખવું કે વિદેશોમાં સૌપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર મહિલા કોણ હતી? તો મેડમ ભીખાઈજી કામા, કે જેમણે સૌપ્રથમ ભારતનો તિરંગો ધ્વજ એટલે કે વંદે માતરમ મંત્ર અંકિત કરેલ ભારતનો તિરંગો ધ્વજ સૌપ્રથમ હિંમતપૂર્વક એમણે ફરકાવ્યો હતો. કયો આગળ 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી જે પરિષદ હતી આ પરિષદમાં એમણે હાજરી આપી અને ભારતનો વંદે માતરમનો જે મંત્ર અંકિત કરેલો હતો એ અંકિત કરેલા મંત્રના ધ્વજ સાથે
એમણે શું કર્યું હતું? ભારતનો પ્રથમ તિરંગો ફરકાવ્યો હતો. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો. જો મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં 8 કમળ એ તત્કાલીન 8 પ્રાંતો હતા. એ સમયના 8 પ્રાંતો એટલે કે રાજ્યો જે હતા એ 8 કમળના સ્વરૂપમાં શું કર્યું હતું? દર્શાવવામાં આવ્યું હતું. સૂર્ય અને ચંદ્રના પ્રતીક એ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જો મેડમ કામાએ વંદે માતરમ નામનો વિદ્યાર્થી મિત્રો મેડમ કામાએ શું કર્યું હતું? વંદે માતરમ લખેલું જે રાષ્ટ્રીય ધ્વજ હતો એ ધ્વજ ફરકાવ્યો હતો વિદ્યાર્થી મિત્રો. બીજી વાત કરીએ તો એ સમયે વંદે માતરમ બીજું કે એ સમયે સૂર્ય અને ચંદ્ર આપણે અહીંયા વાત કરીએ સૂર્ય અને અહીંયા વાત કરીએ ચંદ્રની વાત કરીએ. આ ઉપરાંત જે 8 કમળો હતા વિદ્યાર્થી મિત્રો આવો સરસ મજાનો એ સમયે શ્યામજી કૃષ્ણ મેડમ ભીખાઈજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટના અંદર જે પેરિસ શહેરમાં જે યોજાયેલી ધર્મ પરિષદ હતી આ પરિષદના અંદર એને હાજરી આપી હતી અને એ હાજરીના અંદર વંદે માતરમ અંકિત કરેલો જે રાષ્ટ્રધ્વજ હતો એમને ફરકાવ્યો હતો. જેમાં એ સમયના 8 કમળ એ સમયના 8 પ્રાંતો હતા. આ ઉપરાંત સૂર્ય અને ચંદ્ર એ હિન્દુ મુસ્લિમ એકતાના શું હતા? પ્રતીક હતા. સૂર્ય હતો એ હિન્દુ અને મુસ્લિમ આ બધું શું હતું? એકતાના પ્રતીક હતા, ભાઈચારાના પ્રતીક હતા. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શ્યામજી કૃષ્ણ વર્મા અને બીજા કેટલાક મહાન એવા ક્રાંતિકારીઓ વિશે આપણે જોયું કે વાસુદેવ બળવંત ફડકે હોય, વિનાયક દામોદર સાવરકર હોય, ખુદીરામ બોઝ હોય, અશફાકુલ્લા ખાન હોય, રામપ્રસાદ બિસ્મિલ હોય, પ્રફુલ્લ ચાકી હોય, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શ્યામજી કૃષ્ણ વર્મા કે મેડમ કામા આ બધા જ ક્રાંતિવીરોએ પોતપોતાના ક્ષેત્રોમાં રહી વિદ્યાર્થી મિત્રો અને પોતાના દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત અપાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી. આ ઉપરાંત તેઓ અંગ્રેજોની સામે લડ્યા, લોકોને જુસ્સો આપ્યો, જોમ આપ્યો, જેના કારણે આજે આપણે ખુલ્લા આકાશમાં આજે સ્વતંત્રતાના પથ નીચે આજે આપણે બધા જીવી રહ્યા છીએ. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે એ સમયે જન્મ્યા હોત તો તમારી ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે જો તમારી પોતાની શું ભૂમિકા હોત એ તમે સમજી શકો. તો સરસ મજાનું આ એક લેસન હતું વિદ્યાર્થી મિત્રો કે ભારતના મહાન એવા ક્રાંતિવીરો. તો એના વિશેનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના અંદર ગૃહ કાર્ય લખો. ફરીથી એકવાર આ લેસનને રીડિંગ કરો જેથી તમને ખ્યાલ આવે કે આ લોકોની કઈ ભૂમિકા હતી, એ લોકો કેવી રીતે લડ્યા હતા, શું હતું. પરીક્ષાના અંદર ઘણા બધા આમાં પ્રશ્નો પૂછાઈ શકે છે. શ્યામજી કૃષ્ણ બોઝના અંદર પણ કેટલીક આવી શકે છે. જય રાજારામ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આ ભારતના વીર ક્રાંતિવીરો વિશેનું જે લેસન છે એ લેસન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.